Sitapur's light. Click on I button for previous video. મિત્રો, આ એક ઉત્તર પ્રદેશની રિયલ સ્ટોરી છે કે જે રાજ્યમાં 60% વધારે જગ્યામાં ઇલેક્ટ્રિસિટી નહોતી. ત્યાં એક સીતાપુર નામનું એક નાનું ડિસ્ટ્રિક્ટ આવેલું છે જેમાં 2348 જેટલા ગામડાઓ છે. ત્યાં પણ ઇલેક્ટ્રિસિટી નહોતી, પણ ત્યાં એક MGP એટલે કે મેરા ગાંવ પાવર કરીને એક સ્મોલ એન્ટરપ્રાઇઝ ચાલુ થઈ છે. તેઓ નક્કી કરે છે કે અમારે આ ઘરોમાં વીજળી પહોંચાડવી છે. તેઓ 2 સોલાર પેનલ આપતા હતા એક ઘરમાં, અને જોતામાં તો એક વર્ષમાં એણે 3500 ઘરોમાં વીજળી પહોંચાડી દીધી. તેઓ મિની ગ્રાઇડ્સનો ઉપયોગ કરીને એક ગામથી બીજા ગામ જોડતા એક નેટવર્ક બનાવી દીધું હતું. અને આ માઇક્રોગ્રાઇડ્સનો ઉપયોગ કરીને તેઓ લોકોને 2 LED લાઇટ અને એક ચાર્જિંગ પોઈન્ટ આપતા હતા, જે 25 રૂપિયા પર વીકના ખૂબ નજીવા દરે એ લોકોને પ્રોવાઈડ કરતા હતા. જે લોકોના કેરોસીનનો ખર્ચ હતો એના કરતાં પણ અડધો ખર્ચમાં પડતું હતું એને. એટલે કે જો એ લોકો કેરોસીનથી દીવા પ્રગટાવે તો એને 50 રૂપિયા પર વીકમાં પડતું હતું. હવે તમને એમ થશે મિત્રો કે આટલા પ્રકાશમાં શું થાય એમ, પણ જેઓએ ક્યારેય ઇલેક્ટ્રિસિટી કે આ લાઇટો જોઈ જ નથી એ લોકો માટે આ ખૂબ મોટી વાત છે. કારણ કે આપણા ઘરોમાં થોડીક વાર લાઇટ જતી રહે છે તો પણ આપણને કેટલી પ્રોબ્લેમ થાય છે. ઇલેક્ટ્રિસિટી સ્મોકલેસ હોવાથી પૈસાની બચત ઉપરાંત લોકોની હેલ્થમાં પણ ફાયદો થતો હતો. અને દમદમપુરા ગામમાં તો જાણે મોટો ભવ્ય ઇવેન્ટ હોય એવી રીતે લોકોએ એન્જોય કર્યું હતું. MGPની ટીમ ઘરથી ઘર લાઇટ પહોંચાડતા ભર તડકે પણ કામ કરી રહી હતી. અને તેઓ બ્રિક વોલ્ડ એટલે કે પાક્કા ઘરોની સ્ટડી એટલે મજબૂત છતો ઉપર પેનલો લગાવતા હતા કે જેનાથી તેનો વજન સારી રીતે ઉચકી શકે. આ કંપનીએ સૌથી પહેલો ઇલેક્ટ્રિશિયન એક એજાજ નામના વ્યક્તિને અપોઇન્ટ કર્યો હતો કે જે ત્યાંના રેઉસા નામના ગામનો લોકલ રહેવાસી હતો. તેઓ પેનલને છે ને સધર્લી ડાયરેક્શનમાં ગોઠવતા હતા, કારણ કે તમને ખબર હશે મિત્રો કે સાઉથ સાઈડથી સૂર્યપ્રકાશ ખૂબ વધારે આવે છે અને નોર્થ સાઈડમાં ઓછો આવે છે. એટલા માટે તો સાઉથનો જે પ્રદેશ છે એ ગરમ પ્રદેશ છે. ત્યાંનો એક ખેડૂત કહે છે કે અમે આ લાઇટોનો ઉપયોગ કરીને આપણા પર્યાવરણનું રક્ષણ કરી રહ્યા છીએ, કારણ કે સોલાર એનર્જી એ પ્રદૂષિત રહિત હોય છે. બીજો ખેડૂત કહે છે કે આ લાઇટ આવવાથી નવા ઉદ્યોગો પણ વિકસવા માંડ્યા છે. જેમ કે કોઈ એક ગામમાં સાડી બનાવવાનું કામ રાત્રે ચાલી રહ્યું છે, જ્યારે કોઈ બીજા ગામમાં પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનું લોકો રાત્રે કામ કરી રહ્યા છે. અને તેઓ કહે છે કે હવે જમતી વખતે અને જમવાનું બનાવતી વખતે અમારા ઘરમાં આ લાઇટોના પ્રકાશથી ખૂબ સારું લાગે છે, અને આ લાઇટોના કારણે અમારા બાળકો પણ થોડું વધારે ભણી શકે છે. તો આ હતું સીતાપુર્સ લાઇટ. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ શેર મોર, જેનાથી વધુ ને વધુ મિત્રો આનો લાભ લઈ શકે. થેન્ક યુ.